ભાવનગરના ફતનાની પરિવાર સાથે મનાલીમાં જે દુર્ઘટના ઘટી તેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. પરંતુ આ ભયાનક અકસ્માત પહેલાનો એક હૃદયદ્રાવક વિડિયો હવે સામે આવ્યો છે. આ એ જ વિડિયો છે જે અકસ્માતની થોડી જ ક્ષણો પહેલા કારમાં ઉતારવામાં આવ્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે આખો પરિવાર વેકેશનનો આનંદ માણી રહ્યો હતો. પરંતુ કોને ખબર હતી કે આ તેમની જિંદગીની છેલ્લી ક્ષણો હશે? આ એ જ કમનસીબ કાર છે જે મનાલીના ઊંડી ખાઈમાં ખાબકી હતી. વિડીયોમાં લલિતભાઈ ફતનાની અને તેમનો પરિવાર મનાલીની ઠંડી હવામાં મસ્તી કરતા અને ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. નાના બાળકોના ચહેરા પરની એ ખુશી અને પરિવારના સભ્યોના ચહેરા પરનો એ આનંદ જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે કુદરત આ પરિવાર માટે કાળ બનીને બેઠી હશે. મનાલી બેલા હાઈવે પર છાબા જિલ્લા પાસે હાઈવે નંબર 28 પર આ પરિવાર જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે જ આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તમામ 9 સભ્યો કેટલા ઉત્સાહિત હતા. પરંતુ કાળમુખા અકસ્માતે આ હસતા રમતા પરિવારને વેરવિખેર કરી દીધો. આ દુર્ઘટનામાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન, પ્રિયંકભાઈ, કાજલબેન અને માસૂમ દિવ્યાંશુ એમ કુલ 5 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે મયંકભાઈ અને તેમનો પરિવાર હોસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. સિંધી સમાજના અગ્રણી કમલેશભાઈ ચંદાણીએ પણ આ ઘટનાને ભારે હૈયે યાદ કરી છે. ખરેખર આ વિડિયો જોયા પછી ભાવુક થયા વગર રહી શકાતું નથી. જે પરિવાર થોડીવાર પહેલા ગીતો ગાતો હતો તે પરિવાર હવે કાયમ માટે શાંત થઈ ગયો છે. BE ન્યૂઝની ટીમ આ દુઃખદ ઘડીએ પરિવારને સાંત્વના પાઠવે છે. વધુ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ.